ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। 261 તાલુકા પંચાયતની ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવશે। ગુજરાતની અંદર હાલ એ તમામ રાજકીય પક્ષો પણ એલર્ટ છે અને હવે આ તમામની વચ્ચે એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર ચૂંટણીઓ જાહેર થાય, એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર ચૂંટણી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમાં સૌથી મહત્વપૂર્ણ ચૂંટણીનો જંગ જે છે તે જામવાનો છે। વહીવટદાર શાસનની નિમણૂક પણ કરી દેવામાં આવી છે કે જાણે ટર્મ પૂરી થઈ ચૂકી છે। ક્યાંક ને ક્યાંક દરેક તાલુકા, જિલ્લા લેવલ અને મહાનગરપાલિકાની એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, દરેક રાજકીય પાર્ટીએ શરૂ પણ કરી દેવામાં આવી છે। 28 તારીખ સુધીનો સમયગાળો એ દરેક રાજકીય પાર્ટીને આપવામાં આવ્યો છે વાંધા અરજીનો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। એપ્રિલના પહેલા સપ્તાહની અંદર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની 405 સંસ્થાની ચૂંટણી જાહેર થશે। 261 તાલુકા પંચાયતની ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવશે। 95 નગરપાલિકાની ચૂંટણીની પણ ગુજરાતની અંદર જાહેરાત થશે। 34 જિલ્લા પંચાયતની ચૂંટણીની પણ જાહેરાત થશે। તો 15 મહાનગરપાલિકાની ચૂંટણી પણ એ 15 એપ્રિલના પહેલા સપ્તાહની અંદર જાહેર થઈ શકે છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ હવે શરૂ થઈ ચૂક્યો છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ પણ બહાર કરી દેવામાં આવી છે। 15 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાર યાદીએ ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે। તો 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં પણ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે। ત્યારે છેલ્લા કેટલાય સમયથી એ ગુજરાતની અંદર ક્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થશે એને લઈને ચર્ચાઓ તેજ હતી। લોકોની મુખે એવી પણ ચર્ચા હતી કે કદાચ વિધાનસભાનું એ બજેટ સત્ર પૂર્ણ થશે ત્યારબાદ એ તાત્કાલિક એ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। પરંતુ હવે અત્યારે એ એપ્રિલના પહેલા સપ્તાહની અંદર ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની એ જાહેરાત થઈ જશે। 405 સંસ્થાની એ ચૂંટણી યોજાશે, જેમાં તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે। અને હવે રાજ્યની અંદર એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વાગી ચૂક્યા છે। ત્યારે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા એ મતદાર યાદીની પણ પ્રાથમિક પ્રસિદ્ધિ પણ જાહેર કરી દેવામાં આવી છે। તો 34 જિલ્લા પંચાયત અને 261 તાલુકા પંચાયતની ચૂંટણીઓ ઉપર સૌની નજર રહેલી છે। મારી સાથે મારા સહયોગી પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયેલા છે। પ્રદીપ, છેલ્લા કેટલાય સમયથી એ નેતાઓની સાથે સાથે લોકો પણ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થશે। સંભાવનાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે કે એપ્રિલના પહેલા સપ્તાહમાં ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતો થઈ જશે। બિલકુલ ઉમંગ, ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ એ ચૂંટણી પંચ જે છે તેના દ્વારા કરવામાં આવી રહી છે। અને આજ એ ચૂંટણીની વચ્ચે ગુજરાતની અંદર હાલ એ તમામ રાજકીય પક્ષો પણ એલર્ટ છે। ચૂંટણી પહેલાં જ કેન્દ્રની અંદરથી તમામ રાજકીય પક્ષના નેતાઓ પણ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને હવે આ તમામની વચ્ચે એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર ચૂંટણીઓ જાહેર થાય તેવી એ વાત અત્યારે હાલ સામે આવી રહી છે। કેમ કે ચૂંટણી પંચ દ્વારા ગત મોડી સાંજે ગુજરાતની ચૂંટણીના એ કેટલાક પ્રાથમિક જે આંકડાઓ જે છે મતદાર યાદીના તેના જાહેર કરવામાં આવ્યા છે। પ્રાથમિક આંકડાઓ જાહેર કરવામાં આવે છે, જેમાં મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર એ કેટલા મતદારો છે તેને લઈને યાદીઓ જે છે તે જાહેર કરવામાં આવી છે। હવે આ જ યાદીઓને લઈને લગભગ 28 તારીખની આસપાસ સુધી વાંધા અરજીઓ રજૂ કરવામાં આવશે। ત્યારબાદ 1 તારીખ સુધીની અંદર એ વાંધા અરજીની સામે જવાબો આપવામાં આવશે। આ બંને પક્ષે કામગીરી પૂર્ણ થયા બાદ એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર ચૂંટણી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતની અંદર સૌથી મહત્વપૂર્ણ વાત એ છે 8 મહાનગરપાલિકા સિવાયની અન્ય નવી બનેલી મહાનગરપાલિકા એટલે કે 15 મહાનગરપાલિકાઓ છે, જેમાં બાકીની 9 જેટલી નવી જે મહાનગરપાલિકાઓ બની છે તેમાં સૌથી મહત્વપૂર્ણ ચૂંટણીનો જંગ જે છે તે જામવાનો છે। એ 9 મહાનગરપાલિકાની અંદર પ્રથમ મહાનગરપાલિકા બની રહી છે, ત્યારે
કોણ તેની અંદર શાસન કરે છે તેને લઈને તડામાર એ તૈયારીઓ દરેક રાજકીય પાર્ટીઓ પણ કરી રહી છે. જો કે આમ આદમી પાર્ટીએ પોતાની પ્રથમ યાદી તો જાહેર કરી દીધી છે, પરંતુ આ તમામની વચ્ચે દરેક રાજકીય પાર્ટીના પક્ષના કેન્દ્રના નેતાઓ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને જે પ્રાથમિક આંકડાઓ સામે આવી રહ્યા છે કે ચૂંટણી પંચ દ્વારા જે મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જેની અંદર 4 કરોડ કરતાં પણ વધારે મતદારો હોવાની વાત કરવામાં આવી રહી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો ક્યારે સામે આવે છે. એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર જે વાત થઈ રહી છે એ પ્રથમ સપ્તાહની અંદર જો ચૂંટણી જાહેર થાય છે તો એ કઈ તારીખો આવે છે, કેમ કે હવે એ ગણતરીના દિવસો ઘડાઈ રહ્યા છે ચૂંટણીના, કેમ કે તમામે નગરપાલિકાની અંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં વહીવટદાર શાસનની નિમણૂક પણ કરી દેવામાં આવી છે કે જાણે ટર્મ પૂરી થઈ ચૂકી છે. એટલે હવે તત્કાલ ધોરણે બને તેટલું જલ્દી કે જે બેઠકો ખાલી પણ પડી છે અકાળે અવસાને અથવા અકાળે જે બેઠકો ખાલી પડી છે એ બેઠકો પર પણ ચૂંટણી થવાની છે. એટલે આવનારા એપ્રિલ અને મે મહિનાની અંદર એ 2 મહિના દરમિયાન ગુજરાતની અંદર રાજકીય એ ચર્ચાઓ અને રાજકીય ગતિવિધિઓને સાથે જ રણસિંગાએ ફૂંકાઈ ચૂક્યા છે. તારીખો આવવાની બાકી છે. તારીખો આવે તે પહેલાં જ દરેક રાજકીય પાર્ટીએ પોતાની કમર કસી રહી છે. ઉમેદવારોની પસંદગી ક્યાંક ને ક્યાંક એ દરેક તાલુકા, જિલ્લા લેવલ અને મહાનગરપાલિકાની એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, દરેક રાજકીય પાર્ટીએ શરૂ પણ કરી દેવામાં આવી છે. ત્યારે ચૂંટણી પંચ હવે કઈ તારીખે જાહેર કરે છે કે મતદાન ક્યારે થશે અને ત્યારબાદથી ગુજરાતની અંદર એ રાજકીય જંગ જામી પણ જશે. જી પ્રદીપ, દર વખતે આપણે ભૂતકાળમાં પણ અનેક વખત જોયું છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવતા હોય છે ત્યારબાદ ગુજરાતની ચૂંટણીઓ જાહેર થતી હોય છે. આવનારી 31 માર્ચના રોજ પણ કદાચ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે આવી શકે એમ છે. એટલા માટે કદાચ એપ્રિલના પહેલા સપ્તાહની અંદર એ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની અત્યારે સંભાવનાઓ તેજ થઈ છે. દરેક રાજકીય પાર્ટીની વાત કરીએ, ન માત્ર ભારતીય જનતા પાર્ટીની કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસની અંદરથી રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત કરીને પરત ફરી ચૂક્યા છે અને આજે સાંજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને સાથે જ એ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને અરવિંદ કેજરીવાલ બંને એ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વાત એ ચૂંટણી પંચના એ જે ક્રમશઃ જે નિયમો છે અથવા તો ચૂંટણી પંચ દ્વારા જે તારીખો જાહેર કરવામાં આવી છે ક્રમશઃ તારીખના બાદ એ ચૂંટણી જાહેર થવાની છે. એ સૌ કોઈને એ વાત આવી ચૂકી છે કે 1લી તારીખની બાદ જ ચૂંટણી જાહેર થવાની છે, કેમ કે 1લી તારીખ સુધી ચૂંટણી પંચ દ્વારા જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે તેની સામે દરેક રાજકીય પક્ષ એ પોતાની વાંધા અરજી મૂકે છે. વાંધા અરજી સામે દલીલો થતી હોય છે, સાંભળવામાં આવે છે. તેનો જે સમયગાળો જતો હોય છે સમયગાળો બાદ કરવામાં આવ્યો છે. એટલે કે હજી ગત મોડી સાંજે ચૂંટણી પંચ દ્વારા એ આંકડાઓ આપવામાં આવ્યા છે કે ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કેટલા મતદારો છે, સ્ત્રી પુરુષ હોય અન્ય મતદારો કેટલા છે, કઈ મહાનગરપાલિકાની અંદર કેટલા મતદારો છે, કઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટ ઉપર કેટલા મતદારો છે. આ તમામ આંકડાઓ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. 28 તારીખ સુધીનો સમયગાળો એ દરેક રાજકીય પાર્ટીને આપવામાં આવ્યો છે વાંધા અરજીનો, અને તે વાંધા અરજી પૂર્ણ થયા બાદ 1 તારીખની આસપાસ એ વાંધા અરજીનો સમયગાળો પૂર્ણ થાય છે. એટલે કે લગભગ 2જી અથવા 3જી તારીખની આસપાસ તારીખો જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એ પ્રવાસ એ પૂર્વ નિર્ધારિત હતો. 31 તારીખનો તેમનો પ્રવાસ હતો. એ લગભગ આજથી 1 મહિના પહેલા નક્કી કરી દેવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત આવશે. તારીખ નથી નક્કી કરવામાં આવી. જોકે છેલ્લા 1 સપ્તાહ પહેલાની વાત કરવામાં આવે તો તારીખ પણ નક્કી કરી દેવામાં આવી હતી. એટલે હવે એ તારીખો એ ચૂંટણી પંચ દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવી છે ને એ ચૂંટણી પંચ તારીખો જાહેર કરે એની પહેલા રાજકીય જે પાર્ટીઓ છે તેમના કેન્દ્રના મોટા નેતાઓના પ્રવાસ જે છે તે શરૂ થઈ ચૂક્યા છે. ઉમંગ જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ પ્રદીપ. તો જે પ્રમાણે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે રણસિંગુ ફૂંકાઈવાની એ પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે. ચૂંટણી પંચ દ્વારા એપ્રિલના એ પહેલા સપ્તાહની અંદર ચૂંટણીઓની તારીખો પણ જાહેર થઈ જશે. દરેક રાજકીય પક્ષના મોટા ગજાના નેતાઓ પણ હવે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ ગુજરાતની રાજનીતિમાં એ મોટી હલનચલન પણ જોવા મળશે. દરેક રાજકીય પક્ષના નેતાઓ પણ હવે કમર કસી રહ્યા છે. ત્યારે હવે નજર છે એપ્રિલના એ પહેલા સપ્તાહ ઉપર, જ્યારે ચૂંટણી પંચ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તારીખો ક્યારે જાહેર કરે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.